થરા કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુજારિયા કોમર્સ કોલેજમાં આજરોજ તારીખ 5/9/2024 ગુરુવારના રોજ શિક્ષક દિનની ઉજવણી પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર એસ ચરણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। આર્ટ્સ એન્ડ કોમર્સ ફેકલ્ટીના વર્ગખંડોમાં 50 જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષણ કાર્ય કરી નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરે। સમાપન પ્રસંગે આજના દિવસની પ્રિન્સિપાલ શ્રીની ભૂમિકા અદા કરનાર કૃપાબા એ વાઘેલા, મિત્તલબેન પી દેસાઈ, BSM 5 એ આજના દિવસના પોતાના અનુભવો વ્યક્ત કરી શિક્ષકની ભૂમિકા ભજવેલ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી જીવન ઘડતરમાં શિક્ષકના સિંહ ફાળાની અગત્યતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે શિક્ષક બનેલ વિદ્યાર્થીઓ ઉન્નતિબા વાઘેલા, પ્રિયાબેન મોચી, કિશન દેસાઈ, પાયલબેન ઠાકોર તેમજ વિદ્યાર્થી ગૌતમ પરમારે પ્રતિભાવ વ્યક્ત કરેલ। કોલેજના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ એસ ચરણે આજના દિવસે શિક્ષક તરીકેની ફરજ અદા કરી વર્ગખંડોમાં શિક્ષણ કાર્ય કરાવનારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવેલ કે શિક્ષક વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન પ્રસંગને આલેખી તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા આહવાન કરેલ। આર્ટ્સ વિદ્યા શાખામાં ડોક્ટર મયંકભાઈ એમ જોશીએ અને કોમર્સ વિદ્યા શાખામાં ડોક્ટર દેવેન્દ્રસિંહ ડી ઝાલાએ વિદ્યાર્થીઓને પ્રેરિત કરેલ। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન BSM 5ની વિદ્યાર્થીની કૃપાબા વાઘેલાએ કરેલ હતું। તેમજ પ્રોફેસર અને મારા સહપાઠી મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તેમજ હાલ જ અમારા જે ફિનિશિંગ સ્કૂલનો જે પ્રોજેક્ટ ચાલુ છે ત્યાંથી આવેલા છે મારા સર KC સાયન્સ સ્ટાફ સાયન્સ મિત્રો આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ। શા માટે ઉજવીએ છીએ આપણે શિક્ષક દિવસ? ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ પછી એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેમની